થાનગઢ યુવા બ્રહ્મમિત્ર મંડળ દ્વારા અખાત્રીજના પાવન દિવસે થાનગઢ જોગ આશ્રમ ખાતે પરશુરામ ભગવાનનું પૂજન કરીને ઉજવવામાં આવી. અખાત્રીજના પાવન દિવસે થાનગઢ યુવા બ્રહ્મમિત્ર મંડળ દ્વારા થાનગઢ જોગ આશ્રમ ખાતે પરશુરામ જયંતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર થાનગઢ યુવા બ્રહ્મમિત્ર મંડળના પ્રમુખ પ્રશાંતભાઈ ભટ્ટ અને યુવા બ્રહ્મમિત્ર મંડળના સભ્યો દ્વારા શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરવામાં આવી હતી અને જય જય પરશુરામ હર હર મહાદેવના નારા લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બ્રહ્મભોજન લેવામાં આવ્યું હતું. આ સમયે થાનગઢ બ્રહ્મમિત્ર મંડળના શંભુભાઈએ ખાસ જણાવ્યું હતું કે અખાત્રીજ બ્રહ્મબંધુઓ માટે એક એકતાનો તહેવાર છે અને બ્રહ્મ સમાજ એકતા માટેનું આ મોટો પર્વ છે. ગુજરાતભરની અંદર આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સમયે બ્રહ્મમિત્ર મંડળના ગૌરાંગભાઈ રાવલે જણાવ્યું હતું કે આ અખાત્રીજે પરશુરામ જયંતી અમારા બ્રહ્મ સમાજ માટે ગૌરવ સમાન છે અને ભગવાન પરશુરામના આદર્શનું એક પ્રતીક છે. હંમેશા અન્યાયનો સામનો કરવો અને ધર્મ સાથે ચાલવું તેવું એમનું એક ઉદ્દેશ સાથે થાનગઢ બ્રહ્મમિત્ર મંડળ ચાલી રહ્યું છે. આ સમયે થાનગઢ યુવા બ્રહ્મમિત્ર મંડળના દીપકભાઈ જોશી, વિપુલભાઈ રાવલ, રોનકભાઈ દવે, થાનગઢ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન ભટ્ટ, જીતાભાઈ રાવલ, હિતલભાઈ વ્યાસ, ભાર્ગવભાઈ જાની સૌ ખાસ હાજર રહ્યા હતા કે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી. રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ. આજરોજ થાનગઢ જોગાશ્રમ ખાતે યુવા બ્રહ્મમિત્ર મંડળ દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આપ બધા જાણો છો એમ બ્રાહ્મણો માટે ભગવાન પરશુરામ એ આરાધ્ય છે. ભગવાન રુદ્રનો જે અવતાર છે એવા પરશુરામ એ તમામ બ્રાહ્મણોના આરાધ્ય છે અને એમના માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. આજના દિવસની વૈશાખ મહિનાની ત્રીજનું અનેરું મહત્ત્વ પણ છે અને એ સુંદર દિવસે બધા ભેગા મળી અને બ્રહ્મ પરિવારો ભેગા મળી સાથે ભોજનનો પણ આનંદ માણશે. એ સાથે અને બધાએ પરશુરામ ભગવાનની જન્મજયંતિની ખૂબ જ આનંદપૂર્વક ઉજવણી કરી છે.